નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સમગ્ર રાજ્યમાં આજથી મતદાર યાદી સુધારણા અભિયાન ચાલુ। જિલ્લા કલેક્ટરે આવનારા લોકશાહીના પર્વ માટે લોકોને જાગૃત બનીને મતદાર યાદીને તંદુરસ્ત બનાવવા કરી અપીલ। મુખ્યમંત્રીએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેતરો ખૂંદીને ખેડૂતોની સ્થિતિ જાણી। સહાય અંગે ધરતીપુત્રોને આશ્વાસિત કરતા કૃષિ જગતમાં પણ રાહત। છેલ્લા 15 દિવસમાં કોળી સમાજમાં 3 અંગદાનની ઘટના ઘટી। સિવિલ તંત્રે પણ અંગદાન કરનાર પરિવારનો આભાર માની ગ્રીન કોરિડોરથી અંગોને અમદાવાદ પહોંચાડ્યા। અને જૂનાગઢનો આઝાદ દિન 9 નવેમ્બર આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મ જયંતિને કારણે મોટા પાયે ઉજવવા તંત્રની તૈયારી। મુખ્યમંત્રી પણ આવે તેવી સંભાવના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।